અંકલેશ્વરના સેંગપુર ગામની સીમમાં તેમજ વાલિયા તાલુકાના સોલાર પ્લાન્ટના કેબલ વાયરની થયેલી ચોરીમાં ભરૂચ એલસીબી પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી 2 મોબાઈલ અને બાઇક મળી કુલ ₹1.89 લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાલિયા વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાં કેબલ વાયરની ચોરીમાં પણસોલી ગામનો અરુણ વિનુભાઈ વસાવા અને માંગરોળ તાલુકાનો નિલેશ ફતેસિંહ વસાવા સંડોવાયેલા છે અને બંને બાઇક સાથે હાલ મેરા ગામ પાસે હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે તપાસ કરતા બંનેને મેરા ગામ પાસેથી ઝડપી લીધા હતા અને સઘન પૂછપરછ કરતા અરુણ વસાવાએ કબૂલાત કરી હતી કે તેને પૈસાની જરૂરિયાત માટે ચોરી કરવાનું નક્કી કર્યું હતું। તેણે પોતાના મિત્રો નિલેશ વસાવા, જીગો વસાવા, મેહુલ વસાવા અને વિશાલ વસાવા સાથે મળીને છેલ્લા 1 મહિનામાં વાલિયા વિસ્તારમાં 5 અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરી હતી। ચોરી કરેલા કેબલમાંથી નીકળેલું કોપર મોસાલી ખાતે ભંગારનો વેપાર કરતા મોઇન સૈયદને વેચ્યું હતું તેમજ અંકલેશ્વરના સેંગપુર ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું। એલસીબી પોલીસે બંને પાસેથી 2 મોબાઈલ અને 1 લાખની બાઇક તેમજ રોકડ રકમ મળી કુલ ₹1.89 લાખનો મુદ્દામાલ કબજે કરી વાલિયા તાલુકાના જીગા વસાવા, મેહુલ વસાવા, વિશાલ વસાવા અને મોસાલીનો ભંગારીયો મોઇન સૈયદને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા અરુણ વસાવા અને નિલેશ વસાવાને અંકલેશ્વર રૂરલ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા।